અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામના મહિલા વિંગના ચેરપર્સન ડોક્ટર રૂપલ પટેલે કહ્યું છે કે ઘણા વિધર્મી છોકરાઓનો ધ્યેય નથી હોતો એટલે દીકરીઓને ફસાવે છે। દીકરીઓ જાતે કોર્ટ મેરેજ કરીને ભાગી જતી હતી। આવી સ્થિતિમાં માતા પિતા મોઢું બતાવવા લાયક નહોતા રહેતા। સરકારનો આભાર। આજે એક વિશ્વ ઉમિયાધામના મહિલા વિંગના ચેરપર્સન તરીકે અને ઉમિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ફોર ગર્લ્સના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ તરીકે રાજ્ય સરકારને લાખ લાખ બધાઈ આપું છું। ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જેની વર્ષોથી અમે રાહ જોતા હતા। અમે દરેક જ્યાં જ્યાં ફંક્શન કરતા, જ્યાં જ્યાં મોટી મોટી મિટિંગો કરતા, ત્યાં બેન દીકરીઓના જીવન ઉપર, એના લગ્ન ઉપર ખૂબ ચિંતા કરતા હતા। એના ઉપર અમને ઘણી રાહત મળી છે। દોસ્તો, દીકરી લગ્ન કરી દે, દીકરી 18 વર્ષની હોય છે ત્યારે ફિઝિકલી તૈયાર હોય છે પરંતુ મેન્ટલી ઇમેચ્યોર હોય છે અને એના કારણે એને ઘણા બધા લેભાગુ લોકો એ ફસાવતા હોય છે। એની સાથે લગ્ન કરી લેતા હોય છે। કેમ? કારણ કે તૈયાર દીકરી હોય એની સાથે લગ્ન કરવાથી બાપાની પ્રોપર્ટી પણ આપણને મળી જાય, સુખી સંપન્ન પરિવાર મળી જાય અને આપણે કશું જ કરવાની જરૂર ના પડે। આવી પરિસ્થિતિ એ થતી હોય છે અને દીકરી આવા લગ્ન કર્યા પછી મેં તો જોયું છે કે લગભગ 90% દીકરીઓ એ દુઃખી જ પરિસ્થિતિમાં મુકાતી હોય છે। સરકારશ્રીએ જે આ નિર્ણય લીધો છે કે ફરજિયાત માતા પિતાની મંજૂરી લેવી એ બહુ જ સારી પરિસ્થિતિ ઊભી કરી રહી છે। કેમ? કારણ કે કોઈ પણ માતા પિતા અયોગ્ય યુવક સાથે લગ્ન જ્યારે દીકરી કરશે એને મંજૂરી નહીં આપે। એટલે પહેલી બાબત એ થશે કે દીકરી પોતાને લાયક એવા દીકરા સાથે લગ્ન કરી શકશે। દીકરાઓ જે મેચ્યોર હશે, જેને ખરેખર પોતાના જીવનનું વિઝન હશે, એ તો ભણ્યા પછી તરત જ એ સારી પોઝિશનમાં અથવા સારી નોકરી કરશે અથવા માતા પિતાની જે પેઢી હશે એમાં બિઝનેસ કરવા લાગી જશે। આવું કોણ કરે છે? તો જે દીકરાઓના જીવનનો કોઈ ધ્યેય નથી, જે દીકરાઓના જીવનમાં કોઈ લક્ષ્ય નથી, એ આવો શોર્ટકટ અપનાવે છે અને દીકરીઓને ફસાવીને એની સાથે લગ્ન કરી લેતા હોય છે। જ્યારે વિધર્મી લોકો છે એ લોકો આ એટલા માટે અપનાવે છે કે જેના કારણે એક સિસ્ટમથી જે દીકરીઓને ફસાવાનું ચાલી રહ્યું છે એમાં એ પોતાનો ભાગ ભજવી શકે। એટલે દરેક બેન દીકરીને વિનંતી કરું છું કે અહીંયા જે કાયદો અહીંયા આવ્યો છે એને આપણે બધા જ વધાવીએ, એને રિસ્પેક્ટ કરીએ, એને વંદન કરીએ અને આપણા માટે છે, આપણી સુરક્ષા માટે કાયદો છે એટલે આપણે એમને વધાવીશું।